કેસીબીએફ 2 વર્ષથી દર મહિનાના ચોથા શનિવારે બિઝનેસ મીટિંગ રાખે છે. તેમાં અંદાજે 25 થી 35 મેમ્બરો હાજરી આપે છે. આ મીટિંગ પ્રોપર મુંબઈ, સબઅર્બ, અંધેરી, વેસ્ટર્ન અને સેન્ટ્રલમાં ઓલ ઓવર મુંબઈમાં રાખીએ છીએ, જેથી સર્વ મેમ્બરો રૂબરૂ એકબીજાને મળી શકે અને કેસીબીએફ દરેક ઠેકાણે હાજર રહે એ માટે પ્રયત્નશીલ રહે છે. અત્યાર સુધીમાં 25 મીટિંગ કરી ચૂક્યા છીએ અને પેન્ડેમિકના કારણે આ સફર અટકી ગઈ છે, પણ તે હજુ સારી રીતે આગળ વધશે. આ કોરોના પેન્ડેમિકમાં કેસીબીએફ મેમ્બર્સે ભેગા થઈને 1,21,000 પ્રધાનમંત્રી કોવિડ-19માં ડોનેટ કર્યા છે. આ કોરોના કાળમાં પણ કેસીબીએફની એક્ટિવિટી અટકી નથી. જ્યારે આપણે એકબીજાને મળી નથી શકતા એટલે યુટ્યુબ પર ઓનલાઈન અલગ અલગ વિષયો પર 18 મીટિંગો યોજી છે. આ સાથે ખડાતા કેસીબીએફે 4 વર્ષ દરમિયાન અંદાજિત 6 થી 7 કરોડ રૂપિયાનો કેસીબીએફનો પ્લેટફોર્મનો ઉપયોગ કરીને બિઝનેસ થઈ ચૂક્યો છે. કેસીબીએફનું ફ્યુચર કહીએ તો અત્યારે આપણો ટાર્ગેટ 500 ખડાતા ભાઈ બહેનોને લાઈફ મેમ્બર બનાવવાનો છે અને દર મહિનાના ચોથા શનિવારે જે બિઝનેસ મીટિંગ છે એ મુંબઈમાં વેસ્ટર્ન સબઅર્બ, સેન્ટ્રલ દરેક એરિયામાં ચેપ્ટર વાઇઝ મીટિંગ થાય તે માટેનો ફ્યુચર પ્લાનિંગ છે. તે ત્યારે જ શક્ય બને જ્યારે 500 થી 1000 લાઈફ મેમ્બર કેસીબીએફમાં થાય. તે માટે દરેક મેમ્બરોને વિનંતી કે તેઓ કમસે કમ વર્ષમાં 2 થી 3 મેમ્બર બનાવે. આપણે લાઈફ મેમ્બરમાં 2500 રૂપિયા લઈએ છીએ અને વાર્ષિક મેમ્બરશિપના 1000 રૂપિયા લઈએ છીએ. આપણા જે અલગ અલગ જે વોટ્સઅપ ગ્રુપ છે ડોક્ટર, ટીચર્સ ના દરેક મેમ્બરો ખડાતા કોમ્યુનિટીને એક રિફોર્મ તરીકે આગળ લાવવામાં મદદ કરી શકે એમ છે અને આપણી ખડાતા કોમ્યુનિટી દરેક રીતે સેલ્ફ રિલાયન્સ, સેલ્ફ ડિગ્નિટી સાથે આગળ વધે. સાથે હું આજનો એજીનો મુખ્ય એજન્ડા જે આપ સૌને વર્ષ દરમિયાન પહેલેથી આપી દેવામાં આવ્યો છે એના માટે અને જેને કંઈ કહેવું હોય તે હાથ ઉપર કરીને હોસ્ટને જણાવી દે. તે માટે હું આ માટે ટ્રેઝરર શ્રી સંદીપભાઈ શાહને વિનંતી કરીશ કે આગળ કાર્યવાહી વધારે. મ્યુટ છે. થેન્ક યુ પ્રેમલભાઈ ફોર ધ બ્રીફ અને સારાંશ તમે કેસીબીએફનું જે અવલોકન કર્યું. મારે તો કંઈ એવું ખાસ કહેવાનું નથી કેમ કે એકાઉન્ટ્સ ઓલરેડી અપલોડેડ છે 15 દિવસ પહેલા અને સંદીપભાઈ ઓડિબલ નથી. હાજી હા, થોડો અવાજ વધારજો. હા, એટલે પ્રમુખશ્રી અને ડાયરેક્ટર આપણે રાજેન્દ્રભાઈને હું માઇક સોંપું છું જે આ પ્રવૃત્તિને આગળ લઈ જશે. Jai Shri Krishna. I welcome you all, and to the best of my knowledge, everybody from the admin team or everybody is there on the desk at the meeting. First of all, at the outset, let me tell you the Happy New Year 2021. We all know that we had gone through the very eventful 2020 and which forced us to introspect, to do something and live with a new normal. I will like to now start with the meeting and I would like to thank all the members that any reports or record or registers, director registers, whoever is interested can definitely come and inspect them and with the writing and email to akshay.vani@mlsvani.com. I would like to request all the members and request one of the members to propose the statement of financial year ending 31st March 2020 to us, which Premal Bhai has already told and which you all must have seen. Jignesh Bhai. To be passed. There are no queries. I propose it to be passed. And second.
I support this. Thank you. If they, with the raising hand, they have supported the thing, in that case, when there are no queries, and if there is no any other agenda, I would like to conclude the AGM. Is there any agenda? Then I conclude હવે the. We have to also appoint you as a regular director because you have been appointed as an alternate director. So that resolution is also there. Acha, that why I was not been okay. Okay. Yeah. So, So who is the- I propose that you be appointed as a director. So I'll request someone to second that, and we can close that. I'm proposing your resolution for that. A second, Vijay. My support is there. My support is Okay. Sandeep So- Bhai has seconded it. Akshay Bhai proposed it, Sandeep Bhai has seconded it, the reappointment of Dr. Right. Rajendra Bharat. Okay. Yes. Yeah. Yes. In terms of reappointment, it's an alternate director, so he becomes a normal Okay, appointment. normal director. Right. Okay. Thank you very much. Acha, any other thing now? We can talk any other thing Yeah, besides any other, this. if anybody has any queries. So this is now, there is. If anybody has questions or queries, we can address those queries. चालू है. I have only one, actually, the Yash Bhai. Gaya ke? नहीं थे Yash Bhai. Yes, sir. हाँ यहाँ सुधर हाँ, कहीं भी क्वेरी हो तो बोलो, कहीं suggestion हो तो- नहीं नहीं कोई क्वेरी नहीं. any other way to improve it, which basically let's learn something, because it's given an opportunity to meet ourselves also. I have all the time idea, because business and business will not run or will not take KCBF everywhere. So we will have to have some verticals and some expansion in a different way. The expansion should be in the way of increasing the chapters, state chapter, district chapters, or anything. And verticals are in terms of providing the health, some education system, or some Jagrut awareness program, basically, to the society, to actually make our community more aware of the present situation, and probably adopt to the new norms, and without forgetting the good old norms also. And is there any suggestion to do about this, to conduct some seminars, call some speakers, and try to deliver the lectures so that it can be probably propagated to the community member and awareness can be available. Any Sir, I will get back to you on this if there is anything. Nothing, no further thing. So should we close the Zoom meeting? A vote of thanks by Premal Bhai. Thank you very much to everybody. Rajendra Bhai, Chairman, Director Bhai, and thank you very much for handling a very nice AGM. Thank you, Akshay Bhai, for welcome here. અને હું દરેક સભ્યોને થેન્ક યુ કહીશ કે ભાઈ તમે અત્યારે ટાઈમ કાઢીને આ મીટિંગમાં હાજરી આપી. Nidhi is here. આ સાથે આપણે આ AGM સર્વસંમતિથી He has joined. પાસ કર્યા એ બદલ આભાર. And to her. Nidhi Okay, and thank you. Thank you everyone. Okay. So now the meeting is over.